તો આજે સેન્સેક્સની એક્સપાયરી હતી અને વીકલી એક્સપાયરના દિવસે બજારમાં થોડાક ઉતાર ચઢાવ જોવા મળે, જો કે દિવસના અંતે સામાન્ય તેજી સાથે બજાર બંધ થયા છે. આજે નિફ્ટીએ શરૂઆતમાં ઘટાડો દર્શાવ્યો હતો, ખાસ કરીને નિફ્ટી 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સુધી પણ પહોંચ્યું, પરંતુ ત્યાંથી એક આપણને તેજી જોવા મળી અને દિવસના અંતે લગભગ 5% તેજી સેન્સેક્સ અને નિફ્ટીમાં આવી. પરંતુ આજનો દિવસ નિફ્ટી બેંક માટે ઘણો સારો રહ્યો છે. ઓલમોસ્ટ 0.5% પારની તેજી આવતી જોવા મળીને જુઓ 60,000ની નજીક આવીને આજે બંધ થયું છે. 60,000ની ઉપર ગયું હતું, પરંતુ ટકવામાં સફળ નહોતું થયું. ખાસ કરીને આવો આજે હવે બ્રોડર માર્કેટ પર તો જુઓ તમને આજે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર દિવસના ઉચ્ચતમ સ્તર પાસે નીચલા સ્તરેથી રિકવરી સાથે આપણે બંધ થતા દેખાયા છીએ. અહીંયા દિવસ દરમિયાન ખાસી એવી વેચવાલી હતી જે દિવસના અંત સુધીમાં થોડીક આપણને રિકવર થતી દેખાય. ખાસ કરીને આજે જ્યાં આગળ તમને સેક્ટર ફોકસમાં રહેતા દેખાય, એમાં જુઓ મેટલની અંદર 3%ની તેજી આવી. એનર્જી સ્ટોક્સ આજે પણ સારી એવી તેજી દર્શાવી રહ્યા હતા. સરકારી કંપનીઓ, કેપિટલ માર્કેટ શેર, આ બધામાં પણ આજે તમને ખરીદદારી જોવા મળી છે. જ્યાં તમને આજના દિવસમાં દબાણ રહેતું જોવા મળ્યું એમાં જુઓ ડિફેન્સ કાઉન્ટર ગઈકાલે 6%ની તેજી હતી એટલે થોડુંક પ્રોફિટ બુકિંગ આજે અહીંયા છે. હેલ્થકેરમાં આજે પણ દબાણ છે. એફએમસીજી, આઈટી અહીંયા પણ આજે તમને થોડીક નરમાશ જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જેમ મેટલ સેક્ટરમાં તેજી રહી એમાં ટાટા સ્ટીલ સૌથી મોટો આઉટ પરફોર્મર રહ્યો, એક નવા શિખર પર બંધ થતો જોવા મળ્યો છે. ઇટરનલ, એલએનટી, એક્સિસ બેંક આ બધામાં પણ આજે તમને ખરીદદારી જોવા મળી. જ્યાં દબાણ છે ત્યાં આગળ એશિયન પેઇન્ટ લગભગ સતત ત્રીજો દિવસ કે જ્યારે કાઉન્ટર અહીંયાથી ઘટ્યો છે. આ ઉપરાંત એસબીઆઈ લાઈફ, ઇન્ડિગો અને મારુતિ જેવા કાઉન્ટરમાં પણ આજે તમને વેચવાલી આવતી જોવા મળી છે. વેલ મિડકેપમાં પણ આજે તમને જ્યાં વધનારા છે ત્યાં આગળ મેટલ સેક્ટરનું જોર વધતું દેખાયું છે. નાલ્કો જુઓ, એનએમડીસી જુઓ, બંનેમાં એક સારી તેજી જોવા મળી. ઓઇલ ઇન્ડિયા અને હિતાચી એનર્જી પણ આજે પોઝિટિવિટી સાથે બંધ થયા. જ્યાં આગળ તમને ઘટાડો આવતો જોવા મળ્યો મિડકેપમાં ત્યાં જુઓ ખાસ કરીને કેપીઆઈટી ટેક પરિણામો આવ્યા અને પરિણામો બાદ એક મોટી વેચવાલી અહીંયા 6%ની આવી. મોતીલાલ ઓસવાલ, એમઆરએફ, ભારત ડાયનામિક્સ અહીંયા પણ આજે તમને એક દબાણ સાથેનું જ કામકાજ જોવા મળ્યું છે. હવે જુઓ આજનો જે ક્લોઝિંગ છે નિફ્ટીનું એ ખાસ કરીને છેલ્લા 5 દિવસની જે રેન્જ હતી એના કરતાં ઉપર આપણે ક્લોઝ થયા છીએ. એટલે મહત્ત્વની વાત હવે અહીંયાથી એ છે કે હજી કેટલી તેજી આગળ વધતી જોવા મળે છે, કારણ કે અહીંયા 25,450 અને 25,500ની રેન્જમાં જે ઘણા બધા રેઝિસ્ટન્સ છે, એટલે રેઝિસ્ટન્સને જો નિફ્ટી પાર નથી કરી શકતું તો પછી આપણને ફરી પાછી એક કન્સોલિડેશન કે ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે.